અત્યારે વડોદરા શહેરમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ છે। બીજેપીમાં કોણ કોણા પર શું એલિગેશન કરે, ક્યાં ટપલી દાવ થાય, એને અમને કોંગ્રેસ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી। પણ એમનો ચરિત્ર, જે ચાલ ચરિત્રની વાતો કરે છે, પાર્ટીનું ચાલ ચરિત્ર એક્સપોઝ થાય છે। આમાં અમને ખાસ વિશેષ વાંધો તો એ છે કે કાલે આ જે ઘટના બની, જેની વિડીયો વાયરલ થાય છે, એ ટપલી દાવ પોલીસની હાજરીમાં થયો। પોલીસની હાજરીમાં ત્યાં પૂતળા દહનનો કાર્યક્રમ થયો। વડોદરા શહેરની પોલીસ કોઈ બી કાર્યક્રમની પરવાનગી કોંગ્રેસ પક્ષ અન્ય કોઈ પક્ષને આપતી નથી। સામાન્ય નાગરિકો પાણી માટે દેખાવો કરવા પરમ દિવસે આવ્યા હતા, તો ત્યાં વૃદ્ધ મહિલાઓ સાથે, બાળકો સાથે બી અભદ્ર વર્તન થયું અને એ લોકોની ધરપકડ થઈ। એવા સંજોગમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને આ રીતના પૂતળા દહનની પરવાનગી કેવી રીતે આપી? પોલીસની સામે ટપલી દાવ થાય છે તો પોલીસે શું પગલાં લીધા, કોની અટક કરી, કોની ધરપકડ કરી, કોના પર FIR નોંધી? આ તમામ સવાલ પોલીસ સામે ઊભા થાય છે ને એ સ્પષ્ટ છે કે વડોદરા શહેરની પોલીસ જાણે ભાજપનો ફેસ પહેરીને કામ કરતી હોય એ રીતનું વર્તન અમે જોઈ રહ્યા છે। બિલકુલ, અમીબેન, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર વાતચીતમાં ભાગ